સ્વામિનારાયણ સાક્ષાદક્ષરાધિપતિર્હરિः પરમાત્મા પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ. અક્ષરાધિપતિ સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ હરિ છે. સ એક પરમોપાસ્ય ઇષ્ટદેવો હિ નઃ સદા તસ્યૈવ સર્વદા ભક્તિ કર્તવ્યાનન્ય ભાવતઃ. એ એક જ આપણા સદા પરમ ઉપાસ્ય ઇષ્ટદેવ છે, તેમની જ અનન્ય ભાવે સદા ભક્તિ કરવી. સાક્ષાદ બ્રહ્માક્ષરમ સ્વામી ગુણાતીત સનાતનમ તસ્ય પરંપરાદ્યાપી બ્રહ્માક્ષરસ્ય રાજતે. ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત સનાતન અક્ષર બ્રહ્મ છે. એ અક્ષર બ્રહ્મની પરંપરા આજે પણ વિરાજમાન છે. વંદન કરીએ પ્રભુ ભાવ ધરી સ્વામિનારાયણ શ્રી સહજાનંદજી. વંદન કરીએ પ્રભુ ભાવ ધરી. આપ પ્રભુ છો ધામના ધામી, બળવંતા બહુનામી હરિ. વંદન કરીએ પ્રભુ ભાવ ધરી. જીવ અનંતના મોક્ષને અર્થે અનાદિ અક્ષર સાથ લઈ. વંદન કરીએ પ્રભુ ભાવ ધરી. પુરુષોત્તમ નારાયણ પોતે પ્રગટ્યા માનવ દેહ ધરી. વંદન કરીએ પ્રભુ ભાવ ધરી. સ્વામી ગુણાતીત અનાદિ અક્ષર પુરુષોત્તમ સહજાનંદજી. વંદન કરીએ પ્રભુ ભાવ ધરી. યજ્ઞ પુરુષમાં અખંડ રહીને, જ્ઞાન જીવનમાં અખંડ રહીને, પ્રમુખ સ્વામીમાં અખંડ રહીને, મહંત સ્વામીમાં અખંડ રહીને, ઉપાસના શુદ્ધ પ્રગટ કરી. પ્રભુ ઉપાસના શુદ્ધ પ્રગટ કરી. વંદન કરીએ પ્રભુ ભાવ ધરી. વંદન કરીએ પ્રભુ ભાવ ધરી. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 13મું. દેશકાળે એકાંતિક ધર્મ રહ્યાનું. સ્વામિનારાયણ હરે, આપણે જ્યારે તન મન ધન ભગવાનને અર્પણ કર્યું, ત્યારે હવે ભગવાનની ઈચ્છા તે જ આપણું પ્રારબ્ધ છે. તે વિના બીજું કોઈ પ્રારબ્ધ નથી. માટે ભગવાનની ઈચ્છાએ કરીને ગમે તેવું સુખ દુઃખ આવે તેમાં કોઈ રીતે અકળાઈ જવું નહીં, ને જેમ ભગવાન રાજી તેમ જ આપણે રાજી રહેવું. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 62મું. સત્ય શૌચાદિક ગુણ આવ્યાનું. સ્વામિનારાયણ હરે, ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય તો એ કલ્યાણકારી ગુણ ભગવાનના છે તે સંતમાં આવે છે. તે નિશ્ચય કેવો હોય? તો જે ભગવાનને કાળ જેવા ન જાણે
કર્મ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, પુરુષ જેવા ન જાણે, અને સર્વ થકી ભગવાનને જુદા જાણે, અને એ સર્વના નિયંતા જાણે, ને સર્વના કરતા જાણે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે હરેક વાતમાં, બોલવામાં, ક્રિયામાં સૂઝી આવે તે મહારાજની પ્રેરણા એમ સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે દેહમાં રોગાદિક દુઃખ આવી પડે તે તો તેના મોકલનારા ટાળે ત્યારે ટળે, પણ બીજા કોઈથી ટળે નહીં. જેમ રાજાનો મોકલેલો મોસલ આવે તે તો તેની ચિઠ્ઠી આવે ત્યારે ઉઠે, પણ ગામના માણસથી ઉઠે નહીં, એમ સમજવું. જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, સહુને વશ કરું રે સહુનો પ્રેરક હું ભગવાન. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. સ્વામિનારાયણ હરે વચનામૃત વરતાલ પ્રકરણનું 19મું ભક્ત થાવાનું અવિવેકનું. સ્વામિનારાયણ હરે આ જીવને જ્યારે ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય, તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કાશીરામે પૂછ્યું જે જેને મહારાજના દર્શન થયા હોય તેને તો સાંભળે, પણ જેને મહારાજના દર્શન ન થયા હોય તેને શું સાંભળે? ત્યારે સ્વામી બોલ્યા જે આપણે ક્યાં પરોક્ષ છે, આપણે તો પ્રત્યક્ષ છે. તે દર્શન દે છે, વાતું કરે છે, એવી રીતે બહુ સુખ આપે છે, પણ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી સમજાય નહીં. એ સિદ્ધાંત વાત છે. ભક્તિ સરસ સહુ કહે પણ ભક્તિ ભક્તિમાં ભેદ, ભક્તિ પ્રભુ પ્રગટની એમ વદે છે ચારે વેદ. પ્રકટ વાતો પ્રકટ વર્તમાન રે, પ્રકટ ભક્ત પ્રકટ ભગવાન રે, નથી ઉધારની એકે વાત રે, જે જે જોઈએ તે સાક્ષાત રે. જેવા મહારાજ અક્ષરધામમાં બિરાજે છે તેવા ને તેવા જ અહીં બિરાજે છે તેમ સમજવું તે શુદ્ધ ભાવ. ચિદાકાશસ્તથા દેશસ્થ તદ્દેશસ્થશ્ચ સેવકઃ, ગુરુર્બ્રહ્મ સ્વરૂપશ્ચ ચતસ્રો બ્રહ્મણો વિદાઃ. અક્ષર બ્રહ્મના 4 સ્વરૂપો છે: ચિદાકાશ, અક્ષરધામ, અક્ષરધામમાં પુરુષોત્તમના સેવક, બ્રહ્મ સ્વરૂપ ગુરુ. પરોપાસન સિદ્ધ્યર્થમ બ્રહ્મ ભાવાપ્તયે તથા, નિર્વિઘ્ન ભક્તિ સંપત્ત્યૈ બ્રહ્મ જ્ઞાનમપેક્ષિતમ. પુરુષોત્તમની ઉપાસનાની સિદ્ધિ માટે, બ્રાહ્મી સ્થિતિ પામવા માટે તથા ભક્તિમાં કોઈ પ્રકારનું વિઘ્ન ન આવે તે માટે અક્ષર બ્રહ્મનું જ્ઞાન આવશ્યક છે. બ્રહ્મવિદાપ્નોતિ
પરમ સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મા. બ્રહ્મને કહેતા અક્ષરને જાણે અર્થાત બ્રહ્મરૂપ થાય તેને જ પરમાત્મા મળે છે. અક્ષર બ્રહ્મ સત્ય છે, જ્ઞાન સ્વરૂપ છે અને અનંત છે. અક્ષરાત સંભવતેહ વિશ્વમ. આ અક્ષર બ્રહ્મમાંથી સમગ્ર વિશ્વની ઉત્પત્તિ થાય છે. ખાસ મારો વિશ્વાસ હોય ને સાચો બોલો પ્રામાણિક પુરુષ હોઉં એમ માનતા હો તો ખરા અંતઃકરણથી સ્વામી અનાદિ અક્ષર છે એ વાતની નિષ્ઠા કરશો ને શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે તે વાત ખચિત માનજો. સ્વામિનારાયણ હરે વચનામૃત વરતાલ પ્રકરણનું 11મું. જીવના નાશનું સત્પુરુષમાં હેત એ જ આત્મદર્શનનું સાધન તેનું. સ્વામિનારાયણ હરે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે અને પરમેશ્વરનું સાક્ષાત દર્શન થવાનું પણ એ જ સાધન છે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 26મું. મન ઇન્દ્રિયોને દાબીને વર્તે તેવા સંતનું. સ્વામિનારાયણ હરે ઇન્દ્રિયો અંતઃકરણ આદિક જે માયાના ગુણ તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહીં ને ભગવાન સંબંધી ક્રિયાને જ કરે ને પંચવર્તમાનમાં દ્રઢ રહેતા હોય ને પોતાને બ્રહ્મરૂપ માને ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા. કેમ જે એવી ક્રિયા દેવ મનુષ્યને વિશે હોય નહીં અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કોટી તપ કરીને, કોટી જપ કરીને, કોટી વ્રત કરીને, કોટી દાન કરીને ને કોટી યજ્ઞ કરીને પણ જે ભગવાનને ને સાધુને પામવા હતા તે આજ આપણને મળ્યા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કોટી કલ્પે ભગવાનનું ધામ ન મળે તે આવા સાધુને હાથ જોડે એટલામાં મળે છે. સાધવો હૃદયમ મયમ સાધૂનાં હૃદયમ ત્વહમ મદન્યત્તે ન જાનન્તિ નાહં તેભ્યો મનાગપી. સાધુ મારું હૃદય છે અને હું સાધુનું હૃદય છું. તેઓ મારા વિના બીજું કંઈ જાણતા નથી અને હું પણ તેઓ સિવાય બીજું કંઈ જાણતો નથી.